દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશી હુંડિયામણ બચાવવા માટે દેશના નાગરિકોને 1 વર્ષ સુધી સોના ચાંદીની ખરીદી ટાળવાની અપીલ કરતા તેની અસર હવે બજારમાં જોવા મળી રહી છે। શહેરના મોટા સોના ચાંદીના શોરૂમોમાં ગ્રાહકોની અવરજવર ઘટતા વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે। લક્ઝરિયસ જ્વેલરી શોરૂમોમાં સામાન્ય દિવસોમાં ભારે ભીડ જોવા મળતી હતી, પરંતુ હાલ સ્થિતિ એવી બની છે કે સમ ખાવા પૂરતા ગ્રાહકો પણ નજરે પડતા નથી। શોરૂમ સંચાલકોનું કહેવું છે કે જો આવી જ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહેશે તો વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની શકે છે। બીજી તરફ સરકારે સોના ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારી 15% કરતાં બજારમાં ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,66,000 રૂપિયા પાર પહોંચતા ખરીદદારોમાં પણ ઘટાડો થયો છે। વેપારીઓના જણાવ્યા મુજબ જ્યાં એક દિવસમાં 1 કિલો સુધીના સોનાના ઘરેણાંનું વેચાણ થતું હતું, ત્યાં હવે બપોર સુધીમાં પણ ગ્રાહકો જોવા મળતા નથી। સૌથી વધુ અસર નાના વેપારીઓ અને સોનાના ઘરેણાં ઘડતરના કામ સાથે જોડાયેલા કારીગરો પર પડી રહી છે। વેપારીઓએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જો આવી સ્થિતિ યથાવત રહેશે તો સોનાના ભાવ 2 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે અને હજારો લોકો બેરોજગાર બનવાની સ્થિતિ સર્જાઈ શકે છે। સાથે શોરૂમનું એડમિનિસ્ટ્રેશન અને મેન્ટેનન્સ ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે।